નારને ગુજરાતનો હોવાની આટલી ખુમારી હોય તો ગુજરાતનો મર્દોય કઈ ગાઈ જાય એમ જ નથી હો. આ જોઈ લ્યો ભાઈડા ને ભડા. લાંબો ડગલો ઊંધો માથે ધીરે પાઘડી રાખી. અરે લાંબો ડગલો ઊંધો માથે ધીરે પાઘડી રાખી. અરે ગોળ ગોળ તો થોડી થોડી ખેલ કબીનો ગુજરાતી. અરે તંગો ઉપર મરવો અરે તંગો ઉપર મરવો તુમે ખમીર બંધી જાતી. અરે ભલે લાગતો ઘોડો ખેલ કબીનો ગુજરાતી. ભાઈ ખેલ કબીનો ગુજરાતી. ભાઈ ખેલ કબીનો ગુજરાતી. જમાનો બદલાયો, સમાજ બદલાયો, લોકોની પાસે સમય નહીં મારામારી.
વિલનને હીરો મારતો હોય છે અને હાથમાં રિવોલ્વર હોય છે અને વિલનને કહેવામાં આવે છે કે આ સમજી લે કે તારી જિંદગીની આ છેલ્લી ઘડીઓ છે અને કે તારી આ છેલ્લી જ ઘડીઓ છે અને તું મરવા માટે તૈયાર થઈ ગયા ત્રીજા દબાવ છે અને એ જ વખતે પોટાશનો ધડાકો કરવા આવો ચા પીવા માટે બહાર. હવે તમે સમજી શકો કે પેલા હીરોની ત્યાં શું હાલત થાય. પછી એની નજર પડે કે એકદમ તલવાર ઉપર એટલે કે મેં મારો વિચાર બદલી કાઢ્યો છે, હું આ તલવારને એક ઝડકે તને મારી નાખું છું. અને બરાબર એ તલવાર લે છે અને પેલો માથું ધરે છે અને જેવું તલવાર ઉગામે છે અને ત્યાં પોટાશનો ધડાકો થાય વાંચે છે. આના કરતાં તો હું સારું વાંચું. પણ અમે ખાલી એક જ વાર પ્રયોગ કર્યો